શક્તિ અસ્મિતા મંચ એટલે એક ફેડરેશનની શરૂઆત અહીંયા આપણે કરી રહ્યા છીએ, જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને. મુખ્યત્વે 4-5 બાબતો જે આપના ધ્યાન ઉપર જે હું દોરી રહ્યો છું, જેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જેમણે પહેલું રજવાડું સોંપ્યું હતું, તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે. ખાસ બધાને જે પ્રશ્ન છે જાજો કે રાજ પરિવારો શું કામ, તો રાજ પરિવારો રાજાઓના વંશજોને જોડવાનું રીઝન એ છે, દરેક મંદિરો સાથે રાજ પરિવારો કનેક્ટેડ છે અને એમની સાથે બેસી અને જે મંદિરોના જે કાર્ય કરે છે પોતે, માની લો કે 8મીનો હવન હોય છે, ત્યાં ભવ્ય પૂજા હોય છે, ત્યારે સમાજ એમની સાથે પણ જોડાય અને એમને સાથ સહકાર આપે અને એમની સાથે જોડાય, માતાજીના જે ઉત્સાહનું કામ છે એ પણ કરે. વર્ષોથી ક્ષત્રિય સમાજના અધ્યક્ષ તરીકે કોઈની સમગ્ર હું ગુજરાતના ક્ષત્રિય સમાજના અધ્યક્ષ હજી સુધીમાં લગભગ બહુ વર્ષો પહેલાં થયા હોય તો ખ્યાલ નથી, પણ અધ્યક્ષનો હોદ્દો વર્ષોથી રિક્ત હતો, જેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન આ મંચ પૂર્ણ કરશે. તેમજ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય, એની પહેલાં પદ્માવતનું આંદોલન હોય, ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે. એમાં કારડીયા રાજપૂત સમાજ હોય, કાઠી સમાજ હોય, અન્ય નાડોદા સમાજ હોય, ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે. આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહીશું અને તેઓ પણ અમારી સાથે રહેશે. આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માગીએ છીએ. બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતા જ રહેશે. રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટેનું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે. સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી, અમે લગભગ 7 કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ, તો કુળદેવીનું એક માય મંદિર, તમામ દેવીઓની એક જ્યોત સાથેનું એક મંદિર બને, આની માટેનો એક પ્રયત્ન અમે કરવાના છીએ અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે. આ સિવાય આપના કોઈના પ્રશ્ન હશે તો અમે જવાબ આપશું. અત્યારે સમાજ એકત્રીકરણ માટેનું આ મંચ છે, સમાજ ભેગો થઈ રહ્યો છે. અહીંયાથી રાજકીય જે કોઈ પણ બાબત છે એ અમે બહારની બાજુએ રાખી છે. અત્યારે કોઈ પણ આ મંચ આધારિત રાજકીય બાબતે અમે કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માગતા. પરસોત્તમભાઈ બોલ્યા છે, ખરાબ છે, દુઃખદ છે, સમાજ માટે પણ ઘૃણા તુલ્ય આ વાત કહેવાય. એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી. હું માનું ત્યાં સુધી સામાજિક છે ત્યારે આપણે રાજકીય બાબતે કોઈ ચર્ચા આપણે ન કરીએ તો સારું. હું અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયા, પ્રમુખ રાજપૂત વિદ્યાસભા. દરેક સંસ્થાઓ સંકલન સમિતિ એટલે 182 સંસ્થાઓનો જે ભેગું કરી અને એના પ્રમુખ ઉપપ્રમુખોને અમે જ બોલાવ્યા હતા. હું પણ એમાં એક કમિટી મેમ્બર હતો. એટલે સમાજના કોઈ ભાગલાની અહીંયા વાત જ નથી. જેમ નદીનું પાણી છેવટે દરિયામાં જ મળે છે, એમ રાજપૂત વિદ્યાસભા એક દરિયો છે કે જે પણ સમાજના હિતની વાત લઈને આવશે અથવા તો સમાજને ઉત્થાન અને પ્રગતિ કરે એ વાત લઈને આવશે, અને રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ આપશે અને સંકલન સમિતિ પણ અમારી સાથે જ છે. મુખ્ય માગણીઓનો અત્યારે તો સવાલ નથી. આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે. એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે 250ની આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે, પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં. હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહ્વાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજપૂત વિદ્યાસભા ઉપર 20 તારીખે 10:30 વાગે જરૂરથી પધારે એવું મારો આગ્રહ છે. આપણા બાપુ ગુજરાતના રજવાડા સિવાયના ઓલ ઇન્ડિયામાંથી કોઈ રજવાડા આવવાના?
અત્યારે અમે બહુ શોર્ટ ટાઈમમાં નક્કી કર્યું છે, એટલે આ વખતે તો નહીં, બાકી રાજપૂત વિદ્યાસભામાં હમણાં 6 મહિના પહેલાં જ ઓલ ઇન્ડિયા રાજપૂત સમાજનું આખું ફંક્શન 3 દિવસ માટે અમે અહીંયા રાખેલું. એટલે રાજપૂત વિદ્યાસભા આખા ભારતમાંથી જ્યાં પણ સમાજની હિતની વાત લઈને કોઈ આવશે તો એને પ્લેટફોર્મ આપવા હંમેશા તત્પર રહેશે. કયા સ્ટેટના રાજાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે? અત્યારે દાતા રિદ્ધિરાજસિંહ, એ જ રીતે ભાવનગર સ્ટેટ પોતે જ આવી રહ્યું છે. એટલે અમે તો એવો આગ્રહ રાખ્યો હતો કે વિજયરાજસિંહ પોતે જ સ્ટેટોને આમંત્રણ આપે. અમે તો સમાજ તરફથી આપી જ રહ્યા છીએ, પણ જેટલા શક્ય હશે એ બધાએ, ધારો કે સાણંદ આપણી બાજુમાં છે તો સાણંદ સ્ટેટે કન્ફર્મેશન આપ્યું છે. એવી રીતે ધારો કે ગોંડલ રાજ પરિવારમાંથી પીલુ બાપા છે તો એ અત્યારે હાજર જ છે. પૂંજા બાપુ આજે હાજર છે કાઠી સ્ટેટ તરફથી. અમે દરેક, ધારો કે કાઠી હોય, ક્ષત્રિય કોઈ પણ હોય, ધારો કે પટેલોના સ્ટેટ છે તો અમે ગોપાલ બાપુ એમને પણ અહીંયાથી આમંત્રણ મોકલેલું જ છે. એટલે દરેક સ્ટેટ રજવાડાને અમે આમંત્રણ આપી રહ્યા છીએ. અનેક રાજકીય આગેવાનો પણ પોલિટિકલ પાર્ટી સાથે પણ જોડાયેલા છે, એ પણ રાજપૂત સમાજમાંથી આવે છે, એમને પણ આમંત્રણ આપ્યું છે. અમે આમાં કોઈ પક્ષપાત કર્યો નથી. ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, ક્યાંય પણ અમારો રાજપૂત ભાઈ હોય એને અમારું દિલથી આમંત્રણ છે જ. એટલે આ સ્ટેજ એવું પોલિટિકલ કોઈ પણ સંજોગોમાં અમે અહીંયા પોલિટિકલ ચર્ચા કરવાના નથી. આમાં બધા કહે છે શંકરસિંહ બાપુ સમાજના ભાગલા પાડવા માંગે છે, એવું કશું જ નથી. બાપુએ કાલે રાજકોટમાં સ્ટેટમેન્ટ આપ્યું કે સંસ્થામાં મંદિરમાં જેમ જઈએ છીએ ને જોડા બહાર ઉતારીને આવીએ છીએ, એમ પોલિટિકલ વાત બહાર ઉતારીને જ આ મંદિરમાં આવવાનું છે અને સંગઠનની ભાવના રાખવાની છે. અમારો એક જ એજન્ડા છે કે સમાજ અત્યારે વેર વિખેર છે, તો સમાજ પહેલાં તો સંગઠન થાય પછી જ મુદ્દાની ચર્ચા થાય ને. જ્યાં સુધી સમાજ જ ભેગો ના થાય ત્યાં સુધી બીજા કોઈ મુદ્દાની ચર્ચાનો સવાલ આવતો નથી. અમે રાજપૂત સમાજ એવો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળો છે. અમે ભવિષ્યમાં તો દરેક સમાજને, ધારો કે આજે પટેલ સમાજ છે, પાટીદાર સમાજ જે છે, એમને પણ અમે આ મંચ ઉપર બોલાવીશું અને સમાજનો કઈ રીતે ઉદ્ધાર થઈ શકે અને અમારો સમાજ કઈ રીતે આગળ આવી શકે એ જ અમારો હંમેશા પ્રયત્ન રહેશે. બાપુ, પ્રજા વત્સલ્ય રાજા, ભાવનગર સ્ટેટ, ગોંડલ દરબાર અને આલા ખાતર, તો આવા જે મહાન ઇતિહાસમાં જે નામ થઈ ગયા એમનું માન સન્માન ભારત સરકાર દ્વારા થાય એવા આપના પ્રયત્નો ખરા? 100%. અમે ભારત રત્ન કૃષ્ણકુમારસિંહજીને મળે એ તો અમારી સંકલન સમિતિની એ માંગ હતી, અમે રાજપૂત વિદ્યાસભાની એ માંગ છે, તમામ સમાજની, અમારા ક્ષત્રિય સમાજો જેટલા પણ છે એ બધાની માંગ છે કે જ્યારે હિન્દુસ્તાન ભારત બન્યું, ક્યારે સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમારસિંહજીએ આપ્યું ત્યારે તો આપણો આ દેશ બન્યો છે, તો એમને તો 100% ભારત રત્નનું બિરુદ આપવું જ જોઈએ, એ અમારી માગણી રહેશે. ગોંડલ દરબાર બાબુ, ક્ષત્રિય સમાજનું હાલની વાત કરવામાં આવે અથવા તો થોડા વર્ષો પહેલાની વાત કરવામાં આવે, રાજકીય ક્ષેત્રે પણ અમુક ગણતરીના લોકો જ છે અને એમનો પણ હવે પ્રભાવ બહુ રહ્યો નથી. શંકરસિંહ વાઘેલા કહીએ તો એ અપક્ષમાં જ ગણી શકાય, સરકારમાં નહીં. બરાબર, બીજા પણ જે અપક્ષમાં છે, સરકારમાં છે. રાજકીય રીતે મજબૂત થવા માટેનું કોઈ આયોજન કરી તમારું? આ સંજોગોમાં નથી. ભવિષ્યમાં અમે જે કંઈ કરીએ, ધારો કે સમાજ, તમે જુઓ સમાજ અને રાજકારણ એ તો જોડાયેલું જ છે. એટલે અમારો કોઈ પણ વ્યક્તિ, ધારો કે જે પણ પક્ષમાં જશે તો અમે એને 100% મદદ કરીશું. આપેલું છે દરેક સેનાને, મહાકાલ સેનાને આમંત્રણ છે, કરણી સેનાને આમંત્રણ છે અને તમામ સંસ્થાઓને અમે આમંત્રણ આપ્યું છે. પણ ખૂબ જ ટૂંકો સમય હોવાથી અમે દરેક જગ્યાએ પહોંચી નથી શક્યા, તો એટલે જ મેં કીધું આપના માધ્યમથી આજે અમે આ દિલથી આમંત્રણ અમારા ક્ષત્રિય ભાઈઓને આપી રહ્યા છીએ. હા, બધાને જ મેં મારા તરફથી આમંત્રણ આપેલું જ છે. પછી આપણે જ્યારે પુરુષોત્તમ રૂપાલાનો જે ઇસ્યુ થયો અમે જાહેરાત કરી હતી કે જો અમે ભાજપનો વિકલ્પ ઊભો કરી શકીએ એ શક્તિ અમારા ધરાવીએ છીએ કે નવો પક્ષ પણ ઊભો કરી શકીએ, તો હવે ભવિષ્યનું આયોજન આપણું કંઈ ખરું વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં? અત્યારે એવો અમારો કોઈ એજન્ડા નથી.
ભવિષ્યની વાત એ તો સમાજના સંગઠન અને સમાજના લોકો વિચારીને કરશે. અમે અહીંયા ખાલી પ્લેટફોર્મ આપ્યું છે સમાજને ભેગો કરવા માટે. હા, એ દિવસે આપણે કીધું ને સમાજના પ્રમુખ બનાવીએ છીએ, જે અમે મંચ ઊભો કરી રહ્યા છીએ એના પ્રમુખ તરીકે એમને સ્થાન આપવામાં આવશે. તો આ કેટલા વર્ષ પછી નિમાઈ ગયું? કેટલા વર્ષો પછી આ અધ્યક્ષ પદ આવે છે? આ અધ્યક્ષ પદ તો આપણે કીધું એમ કે કોઈ છે જ નહીં ગુજરાત ખાતે અત્યારે જોવા જાવ સમગ્ર ક્ષત્રિય પક્ષનું કોઈ અધ્યક્ષ નથી. એટલે અમે આ એક પહેલ કરી છે અને પછી આના નિયમો બધું બનાવવામાં આવશે. આગળ જઈને એક શરૂઆત કરી રહ્યા છીએ. અધ્યક્ષની જાહેરાત બાદ કેવી મોટી અસર થઈ શકે રાજપૂત સમાજમાં? એનું તો અત્યારે હું કે આપ કેવી રીતે કલ્પના કરી શકીએ, ભવિષ્ય જ કહેશે. અધ્યક્ષ બનાવવા જઈએ તો એને શું અસરો થઈ શકે સમાજમાં, એના માટે અધ્યક્ષ આટલા રજવાડાઓ છે, રજવાડાઓએ પહેલાંય રાજ કરેલું છે, એટલે એમની પાસે બધું જ જ્ઞાન છે. તો એ લોકો સમાજને કઈ રીતે ઉપયોગ કરી શકે એ અમારે સમાજની ઉપયોગિતા એમની આગળથી અમે કઈ રીતે લઈ શકીએ એ જ અમારો ઉદ્દેશ છે.